નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. BA સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ બુકનું નામ છે રિફ્લેક્શન્સ, જેની સ્ટોરી નંબર 2 અ કપ ઓફ ટી, એની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરશું. તો પહેલી સ્ટોરી છે ધ સિગ્નલ, એની ચર્ચા કરી દીધી છે. એ વિડીયો તમે નથી જોયો તો તમે જોઈ શકો છો. અ કપ ઓફ ટી એ કેથરીન મેન્સફિલ્ડ, જે એક ન્યૂઝીલેન્ડના રાઇટર હતા, એમના દ્વારા લખવામાં આવેલી સુંદર મજાની વાર્તા છે, જેની અંદર જે સ્ત્રીગત ઈર્ષા હોય છે એ કેવી રીતે જાગૃત થતી હોય છે, આ વસ્તુને મધ્યમાં રાખી અને એક સુંદર આપણે હાસ્યાસ્પદ પણ કહી શકીએ એવી વાર્તાને કેથરીન મેન્સફિલ્ડ દ્વારા લખવામાં આવેલી છે. તો રાઇટર વિશે આપણે થોડું જાણી લઈએ. કેથરીન મેન્સફિલ્ડ વોઝ અ ન્યૂઝીલેન્ડ રાઇટર એન્ડ ક્રિટિક. કેથરીન મેન્સફિલ્ડનો સમયગાળો 1888 થી 1923 સુધીનો હતો. તે ન્યૂઝીલેન્ડના રાઇટર અને ક્રિટિક હતા અને મોડર્નિસ્ટ મૂવમેન્ટની અંદર એક જાણીતું નામ પણ આપણે કહી શકીએ. હર વર્ક્સ આર સેલિબ્રેટેડ એક્રોસ ધ વર્લ્ડ એન્ડ હેવ બીન પબ્લિશ્ડ ઇન 25 લેંગ્વેજીસ. ફ્રેન્ડ્સ, આપણે કોઈ એકાદું વર્ક્સ લખીએ એ આપણી નેટિવ લેંગ્વેજ કરતાં પણ બીજી લેંગ્વેજમાં પબ્લિશ થાય તો આપણા માટે બહુ ગર્વની વાત કહી શકાય. તો અહીં એમના વર્ક્સ છે તે એક્રોસ ધ વર્લ્ડ 25 લેંગ્વેજની અંદર પબ્લિશ થયેલા છે. તો એમની જે ક્વોલિટી કન્ટેન્ટ છે એના વિશે આપણે અંદાજો લગાવી શકીએ છીએ. એના પછી મેન્સફિલ્ડ રોટ શોર્ટ સ્ટોરીઝ એન્ડ પોઇટ્રી અંડર અ વેરિએશન ઓફ હર ઓન નેમ, Catherine Mansfield, which explored anxiety, sexuality, Christianity and existentialism. તો એમણે ઘણી બધી ટૂંકી વાર્તાઓ લખી છે, કવિતાઓ લખી છે. એમનું જે વર્ક્સ છે તે મોટા ભાગે એન્ઝાઇટી, સેક્સ્યુઅલિટી, ક્રિશ્ચિયાનિટી, તો આ બધી વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે એમનું લિટરેચર. When she was 19, she left New Zealand and settled in England. તો 19 વર્ષની ઉંમરે તે ન્યૂઝીલેન્ડને છોડી દે છે, ઇંગ્લેન્ડની અંદર સેટલ થાય છે અને ત્યાં કને તેણીની સંપર્કમાં આવે છે, મિત્ર બને છે. કોની? તો D.H. લોરેન્સ, વર્જિનિયા વુલ્ફ. જ્યારે સાહિત્યની વાત હોય ત્યારે આ બધા જે ફિગર્સ છે, રાઇટર્સ છે, તે એકદમ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. તો કેથરીન મેન્સફિલ્ડ છે, એમનું સાહિત્યની અંદર બહુ મોટું યોગદાન છે. તો વિશેષ માહિતી પણ તમે એમના વિશે મેળવી શકો છો. આપણે ફટાફટ આવીશું સ્ટોરી ઉપર. તો આ જે સ્ટોરી છે એનું મુખ્ય પાત્ર કે જેની આજુબાજુ વાર્તા ફર્યા કરે છે, જેનું નામ છે રોઝમેરી ફેલ. રોઝમેરી ફેલ એ એકદમ હાઈ લેવલનું ધનવાન કુટુંબની અંદર એના લગ્ન થયા હોય છે. એરિસ્ટોક્રેટિક ફેમિલી હોય છે. એને શો ઓફ કરવો, મોંઘી મોંઘી વસ્તુઓને ખરીદવી, ઊંચા લોકોને બોલાવીને પાર્ટી એટેન્ડ કરવી, આ બધી વસ્તુ એને બહુ ગમતી હોય છે. એના હસબન્ડનું નામ છે ફિલિપ. તાજેતરમાં એમના લગ્ન થયા છે અને એમને એક નાનકડો સન એટલે કે છોકરો પણ છે. તો ફ્રેન્ડ્સ, રોઝમેરી ફેલ છે એનું જીવન એકદમ હાઈ લેવલનું તે બતાવવા અને દર્શાવવાની કોશિશ કરતી હોય છે. બીજા લોકો નાના મોટી ખરીદી માટે જ્યારે બોન્ડ શેરીમાં જાય તો એની એ ખરીદી કરવા માટે છે તે પેરિસમાં જતી હોય છે. જેમ કે કોઈ વસ્તુ આપણે લેવી હોય તો નાનકડા આજુબાજુના શહેરમાં કે ગામમાં મળી જાય તો બોમ્બે કે બેંગ્લોર જવાની જરૂર ન પડે, પણ તેણીની તો જતી. શા માટે? વધારેથી વધારે વસ્તુ પાછળ પૈસા ખર્ચી અને કોઈકથી અલગ પડવું એ એનો એક જાતનું અંદરનું પેશન હતું. ફૂલ ખરીદવા માટે રીજન્ટ શેરીની અંદર જતી. દુકાનદારો પણ એમને સલામ કરતા, કારણ કે એને ખબર હતી કે અમારું VIP કસ્ટમર છે. તો આવી રીતે એ પોતાનું જીવન પસાર કરતી. એ જ્યારે ફૂલ ખરીદવા માટે રીજન્ટ શેરીની અંદર જતી ત્યારે દુકાનદારને દેખાય કે સામેથી એ આવે છે તો એ લાઇલેકના ફૂલને પણ ત્યાંથી સંતાડી દેતો, કારણ કે એ ફૂલ તેણીને પસંદ હતા નહીં. જે દુકાનની બહાર નોકર છે એને સેલ્યુટ કરતા, તો એને આ બધી વસ્તુ બહુ ગમતી હતી. હવે એક વખત શિયાળાની બપોરે તે કરજન શેરીની અંદર જાય છે, જ્યાં કને પ્રાચીન વસ્તુઓ મળે એવી એક દુકાન હોય છે. દુકાનમાં એન્ટ્રી કરે છે. દુકાનદાર એને પહેલેથી ઓળખતો હોય છે. એના VIP કસ્ટમર તરીકે એવું એના સાથે વર્તન કરે છે. ત્યાં કને એક એને ડબ્બો દેખાય છે, એક ડેકોરેટેડ મીના ચડાવેલો એક ડબ્બો દેખાય છે, એક VIP પ્રાચીન વસ્તુ દેખાય છે, જે રોઝમેરી ફેલ છે એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એના મનમાં એવું થઈ ગયું કે આવી પ્રાચીન વસ્તુ, આવી એન્ટિક વસ્તુ છે એ મારા ઘરે હોવી જ જોઈએ. દુકાનદારને પૂછે છે કે આ ડબ્બાના કિંમત શું છે, પૈસા શું છે? ત્યારે દુકાનદાર એવું કહે છે કે આના 28 ગીની એટલે કે 28 ગીની આનો કોસ્ટ છે.
એણે વિચારી લીધું કે અરે આટલો મોંઘો તો હું કેવી રીતે એફોર્ડ કરી શકું, આના માટે તો મારે મારા પતિને વાત કરવી પડશે. દુકાનદારને રોઝમેરી એવું કહે છે કે તમે આ ડબ્બાને સાચવીને રાખજો, હું પછી લઈ જઈશ. હવે એવામાં એવું થાય છે કે ઘરે જતાં એને ચા પીવાની ઈચ્છા થાય છે. ચા પીતી હોય છે એવા સમયે એક મિસ સ્મિથ નામની એક છોકરી હોય છે, યુવાન સ્ત્રી હોય છે, જે એના પાસે એક કપ ચાની માંગણી કરે છે કે મારે પણ એક કપ ચા પીવી છે. એટલામાં રોઝમેરી છે એના મનમાં વિચાર આવે છે કે આમે બધા એવું કહેતા હોય છે કે વધારે પૈસાવાળા લોકો હોય તે ગરીબોની સેવા નથી કરતા હોતા, અને મેં પણ કેટલીય બુક્સની અંદર એવું વાંચ્યું છે. તો એવું કરું તો આ છોકરી બિચારી ગરીબ છે તો એને હું મારી ઘરે લઈ જઈ અને એનું ભરણ પોષણ કરું તો એણે તરત વિચારી લીધું અને એક કપ ચાની જગ્યાએ એ રોઝમેરી ફેલ મિસ સ્મિથને પોતાની ઘરે લઈને આવે છે. એના જૂના કપડાની જગ્યાએ એના નવા કપડામાં પહેરવા માટે આપે છે, એને ખાવા માટે બ્રેડ, સેન્ડવિચ આદિ વસ્તુઓ આપે છે. હવે એવામાં એનો પતિ આવે છે, એટલે કે રોઝમેરી ફેલનો પતિ ફિલિપ આવે છે. ફિલિપને રોઝમેરી ફેલ બધી વાત કરે છે કે આ છોકરી બહુ ગરીબ હતી, લોકોને એવું લાગે છે કે અમીર લોકો ગરીબોનું ધ્યાન નથી રાખતા હોતા, જો હું એને લઈને આવી છું, આપણી ઘરે આપણે એમને રાખીશું. તો આવી વાત કરે છે, પણ ફિલિપને આ વસ્તુ ગમતી હોતી નથી કે તું ગમે એમ રસ્તામાંથી ગમે તે હોય એને ઉઠાવીને આપણી ઘરે તો એને લવાય નહીં. આવા તો 50 ગરીબ હોય તો 50 ગરીબોને થોડી ઘરે લાવીને રખાય. તો ફિલિપને આ વાત ગમતી હોતી નથી, પણ ફિલિપ એની પત્નીને કહી શકતો નથી. તો ફિલિપ એક યુક્તિ કરે છે કે ભાઈ આને જો હું કહેવા જઈશ તો એને ખોટું લાગશે, પણ સ્ત્રીઓની અંદર એક જાતની ઈર્ષાગત સ્વભાવ હોય છે. મતલબ પુરુષ છે એ એક સ્ત્રીની ઉપસ્થિતિમાં બીજી કોઈ સ્ત્રીના જો વખાણ કરે તો એની પત્ની એ વસ્તુને સહન કરી શકતી નથી. તો ફિલિપે આ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો અને થોડાક દિવસો ગયા એટલે એ એની પત્ની રોઝમેરીની સામે મિસ સ્મિથના વખાણ કરવા લાગ્યો કે કેવી સુંદર યુવતી છે, એના ઉપર કેવા બધા કપડાં મસ્ત લાગે છે, ખરેખર મને તો એ કદાચ પસંદ તો નહીં આવી જાય. તો પોતાના પતિના મોઢાથી એ મિસ સ્મિથના વખાણ સાંભળી અને રોઝમેરીને મનોમન એવું થઈ ગયું કે અરે મારો પતિ તો સૌથી વધારે મને પ્રેમ કરતો હતો, આ છોકરીને મેં ઘરે લાવી, કદાચ એના કારણે મારા પ્રત્યે કદાચ એનું એટ્રેક્શન ઓછું થઈ ગયું, તો હવે મારે આ છોકરીને રાખવી નથી. અને રાતોરાત એના પતિને કીધા વગર એ જે મિસ સ્મિથ હતી એને 3 પાઉન્ડ આપીને રવાના કરી દે છે. અને ફિલિપ પણ મનની અંદર રાજી થાય છે કે દેખો બગડ્યું પણ નહીં, અને જે સ્ત્રીગત જે ઈર્ષા હતી એ મેં ઊભી કરી અને આ મિસ સ્મિથને પણ પોતાની ઘરે મૂકી દીધી. પછી જે રોઝમેરી ફેલ છે એ પોતાના પતિ એટલે કે ફિલિપના ગાલ ઉપર બંને હાથ મૂકે છે અને કહે છે કે હું જ તમને સૌથી વધારે પસંદ છું ને, એના કરતાં તો હું સુંદર લાગુ છું. ફિલિપ કહે છે ક્યાં ગઈ તે? તો કે એ તો ખબર નથી, એ તો એની રીતે જતી રહી. તો એવી રીતે રોઝમેરી વાત વાળે છે અને પેલો જે 28 ગિનીનો જે ડબ્બો હતો એને ખરીદવાની એના પતિ સામે વાત કરે છે અને વાર્તા પૂર્ણ થઈ જાય છે. વાર્તાનો જે પ્લોટ છે તે એકદમ ઇઝી છે, પણ એક રાઇટર એવું કહેવા માંગે છે કે તમે કોઈ વસ્તુને વાંચો છો કે કોઈ વસ્તુને એક્સપિરિયન્સ કર્યા વગર જ કોઈકને બતાવવા માટે, કોઈકને સોલ્વ કરવા માટે કોઈ પણ વસ્તુ કરો છો તો એની અંદર તમારું ગહન ચિંતન હોવું જોઈએ. અને સાથે સાથે જે સ્ત્રીગત જે સ્વભાવ છે, જે ઈર્ષા છે, મતલબ કે પતિ છે તે પત્નીને મૂકીને બીજી કોઈ સ્ત્રીની જ્યારે વખાણ કરે ત્યારે ઓટોમેટિક પત્નીના મનમાં કેવા કેવા વિચારો ચાલુ થતા હોય છે, એની ફિલિંગ કેવી બદલાતી હોય છે. તો એને અહીં કને સેન્ટરાઇઝ કરી અને એક રમૂજી વાર્તા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આવું હતું એનું પ્લોટ કન્સ્ટ્રક્શન. આઈ હોપ તમને વાર્તામાં સમજ આવી હશે. મળશું એક નવા વિડીયોની સાથે. જય શ્રી કૃષ્ણ.